નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શ્રાવણ શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે, તો શ્રાવણ શરૂ થાય તે પહેલાં આ દિવ્ય છોડના મૂળને જરૂર ઘરે લઈ આવજો, જે રાતોરાત તમારું ભાગ્ય બદલી શકે છે। ભોલેનાથ તમારી જોડીઓ ખુશીઓથી ભરી દેશે અને પછી જીવનમાં ક્યારેય પૈસા અને સંપત્તિની કમી નહીં રહે। જો તમે પ્રગતિ કરવા માંગતા હોય તો 2025નું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે, કારણ કે આ વર્ષનો શ્રાવણ 144 વર્ષ પછી એક ખાસ સંયોગ સાથે આવી રહ્યો છે, જેમાં 4 શ્રાવણ સોમવાર એક સાથે આવી રહ્યા છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આ પવિત્ર છોડના મૂળને ચોક્કસપણે તમારા ઘરમાં લાવો, જેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે અને નસીબ તમને સંપૂર્ણ રીતે સાથ આપશે। જન્મ જન્મની ગરીબી દૂર થશે। હાથ જોડીને વિનંતી છે કે તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ આવી માહિતી મળશે નહીં। દરેક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી હું તમને પહેલાં જણાવી રહી છું કે આખો વિડીયો અંત સુધી ધ્યાનથી જુઓ। મિત્રો, આ મૂળ કોઈ સામાન્ય વસ્તુ નથી। એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેના પર ભગવાન ભોલેનાથના આશીર્વાદ પણ છે। જે કોઈ ભક્ત શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ આ મૂળ ઘરે લાવે છે અને શ્રાવણમાં પદ્ધતિ અનુસાર તેને સ્થાપિત કરે છે, જેમ આ વિડીયોમાં કહેવામાં આવશે, તેની ગરીબી હંમેશા માટે સમાપ્ત થાય છે અને આવી વ્યક્તિ ફક્ત આ જન્મમાં જ નહીં, પરંતુ આગામી 10 જન્મો સુધી ક્યારેય ગરીબ રહેતો નથી। આવી તક ખૂબ જ ભાગ્યે જ મળે છે અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમે આ વિડીયો જોઈ શકો છો। તેને ભોલેનાથના આશીર્વાદ માનો। જો તમને વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય, કામ પૂર્ણ થતું નથી, ઘરમાં પૈસા ટકતા નથી, તમને તમારી મહેનતનું ફળ મળતું નથી, અથવા તો તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે, તો આ શ્રાવણ માસમાં તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવી રહ્યો છે। ફક્ત આ દિવ્ય મૂળની પદ્ધતિ સારી રીતે જાણો અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરો। હું વિશ્વાસ સાથે કહું છું કે પછી તમને બીજા કોઈ ઉપાયની જરૂર નહીં પડે। તમારું નસીબ એવી રીતે ચમકશે કે તમારી આસપાસની સંપત્તિ પણ તેના તરફ ખેંચાઈ જશે અને દરેક તમને તેની સ્થિતિ વિશે પૂછશે। તમે જાણો છો કે શ્રાવણનો પવિત્ર મહિનો આવવાનો છે। તમારે ફક્ત આ ચમત્કારી મૂળ તમારા ઘરમાં લાવવાનો છે। જો તમે ઈચ્છો તો તમે તેને શ્રાવણ મહિનામાં અથવા તો પહેલાં પણ લાવી શકો છો। ગુરુદેવ પણ કહે છે કે તેની ખાતરી છે તમારું નસીબ ચોક્કસપણે બદલાશે। જો પરિવારમાં કોઈ બીમારી કે દુઃખી ચાલી રહ્યું હોય, કોઈ ઈચ્છા પૂર્ણ થઈ રહી ન હોય કે સતત મુશ્કેલીઓ આવી રહી હોય, તો આ વિડીયો તમારા માટે એક ચમત્કાર જેવો હશે અને તેના દ્વારા તમારા ભાગ્યની રેખાઓ પણ ચમકશે। આ વાત સંપૂર્ણપણે સાચી અને અદ્ભુત છે, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। મિત્રો, તમે બધા જાણો છો કે આ વખતે આખા શ્રાવણમાં 4 સોમવાર આવી રહ્યા છે અને આ શ્રાવણ મહિનો આપણા બધા માટે ખૂબ જ દુર્લભ અને ચમત્કાર જેવો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે, જે પોતાનામાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે। મિત્રો, શ્રાવણ મહિનામાં મહાદેવ ભક્તોના દુઃખ દૂર કરવા માટે પૃથ્વી પર આવે છે, કારણ કે તે સમયે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે અને મહાદેવ વિશ્વનો હવાલો સંભાળે છે અને તે દરેક ભક્તના દુઃખ દૂર કરે છે અને દરેક ઘરમાં તેમની હાજરીનો અનુભવ કરાવે છે। તેમની શક્તિ આ બ્રહ્માંડમાં દેવી સ્વરૂપમાં વહે છે। મિત્રો, જો તમે પશુપતિ વ્રત કર્યું છે અથવા તો ઘણા ઉપાયો કર્યા છે, પરંતુ તેમ છતાં ઈચ્છિત લગ્ન નથી થઈ રહ્યા, તમને સંતાનનું સુખ નથી મળી રહ્યું અથવા તમારા ઘણા કાર્યો પૂર્ણ થઈ રહ્યા નથી, તો આ એક ઉપાય તમારા બધા કાર્ય પૂર્ણ કરશે। તેથી વિડીયો શરૂ કરતા પહેલાં તમે બધા શિવ ભક્તોએ કમેન્ટમાં શ્રી શિવાય નમસ્તોભ્યમ અથવા તો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી મહાદેવની કૃપા તમારી બધાની પર ઈચ્છા પૂર્ણ કરી શકે। જો મિત્રો, તમે શ્રાવણમાં કોઈ પણ ઉપવાસ કરી શકો છો, જેમ કે પશુપતિ વ્રત, શિવરાત્રિ વ્રત, શ્રાવણ સોમવાર વ્રત કે 16 સોમવાર વ્રત, આમાંથી કોઈ પણ વ્રત આ મહિનામાં કરવા જોઈએ, કારણ કે આ દિવસો આપણને મહાદેવ સાથે જોડે છે અને પ્રકૃતિના સૌથી પવિત્ર દિવસો માનવામાં આવે છે। તો ચાલો હવે તે દિવ્ય મૂળ વિશે વાત કરીએ, જેનો મહિમા સૌથી વધુ વર્ણવવામાં આવ્યો છે। જો તમે શ્રાવણ મહિનામાં આ મૂળને તમારા ઘરમાં લાવો, તેને સારી રીતે ધોઈને સ્થાપિત કરો અને મહાદેવની પૂજામાં તેનો ઉપયોગ કરો, તો તમારું ભાગ્ય ચમકશે।
આ વૃક્ષને મૂળને અમૃત માનવામાં આવે છે. તેની માટી પણ અમૃત જેવી છે અને તેની છાયામાં બેઠેલી વ્યક્તિને પણ પુણ્ય મળે છે. જો તેના પાંદડા શિવલિંગ પર ચડાવવામાં આવે તો બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેનો મહિમા જે કહેવામાં આવે છે તેના કરતાં ઓછો છે. શ્રાવણમાં ઘરમાં આ છોડ લાવવાથી બાળકોનું સુખ પણ મળે છે. જો લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ ન થઈ રહી હોય તો આ સમસ્યા પણ દૂર થઈ જાય છે, કારણ કે આ છોડને મહાદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કોઈ સામાન્ય છોડ નથી, પરંતુ એક ચમત્કારિક છોડ છે. જે વૃક્ષ વિશે વાત કરવામાં આવી રહી છે તે બીલીપત્રનું વૃક્ષ છે. એટલે કે શ્રાવણ મહિનામાં અથવા તો તે પહેલાં બીલીપત્રના ઝાડના મૂળને તમારા ઘરે લાવો. એટલે કે બીલીપત્રના છોડને તોડીને તેના મૂળને ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીમાં ધોઈ લો. ધ્યાનમાં રાખો કે તમારે આ મૂળ ફક્ત શુભ દિવસે જ લાવવાનું છે. સોમવારે બીલીપત્રના પાંદડા કે છાલ તોડવી સારી માનવામાં આવતી નથી. તેવી જ રીતે પૂર્ણિમાના દિવસે બીલીપત્રનું મૂળ કે પાંદ ન તોડવું જોઈએ. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે સાંજે કે રાત્રે બીલીપત્રનું મૂળ કે પાંદ ન તોડવું જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો. અને શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખતા દિવસોમાં તમારે બીલીપત્રના પાંદડા કે મૂળ તોડીને ન લાવવા જોઈએ. બીજો કોઈ દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કે શનિવાર કે રવિવાર હોઈ શકે છે. તે દિવસોમાં તમે બીલીપત્રના પાંદડા કે મૂળ લાવી શકો છો. ફક્ત સોમવારે, માસિક શિવરાત્રિ, પ્રદોષ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તમારે બીલીપત્રનો કોઈ પણ ભાગ તોડીને ન લાવવો જોઈએ. સૌપ્રથમ તમારે બીલીપત્રનું મૂળ લાવીને તેને સારી રીતે સાફ કરીને શિવ મંત્રનો જાપ કરવો પડશે. શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયની જેમ આ મંત્રનો સતત જાપ કરો. પછી આ બીલીપત્રના મૂળને કપડામાં બાંધો. આ પછી એક નાનો પથ્થર લો. તેના પર ગંગાજળ અથવા તો કોઈ પણ શુદ્ધ પાણીના થોડા ટીપા નાખો. પછી તે પથ્થર પર બીલીપત્રના મૂળને ઘસો અને તેને ચંદનની જેમ તૈયાર કરો. હવે આ ચંદનને ભગવાન શિવના મંદિરમાં લઈ જાઓ અને શિવલિંગ પર ત્રિપુંડ લગાવો અથવા તો ઓમ ચિહ્ન બનાવો અથવા તો શિવલિંગની આંખો બનાવો. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી મહાદેવ પોતે પ્રસન્ન થાય છે અને દુઃખ અને પીડા દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી બીલીપત્રના મૂળના આ ચંદનને શિવલિંગ પર ચોક્કસ લગાવો. બીજું કામ એ છે કે જ્યારે તમે આ ચંદન શિવલિંગ પર ચડાવો છો ત્યારે તમારી હથેળીમાં થોડું ચંદન લો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો. એવું માનવામાં આવે છે કે આનાથી શરીરના રોગો, સમસ્યાઓ અને તકલીફો દૂર થાય છે. આ સાથે શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં બીલીપત્રનો છોડ ચોક્કસ લગાવો. આનાથી ઘરની મુશ્કેલીઓ, પીડા અને દુઃખનો અંત આવે છે. તો આ રીતે શ્રાવણ મહિનાના પહેલા અથવા તો શ્રાવણમાં બીલીપત્રના મૂળનો ઉપાય ચોક્કસ કરો. મહાદેવ પોતે તમારા જીવનની દરેક અવરોધ અને સમસ્યા દૂર કરશે. મિત્રો, શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે આવશે? શ્રાવણ સોમવારનો ઉપવાસ કેવી રીતે રાખવો? ઉપવાસમાં કઈ ભૂલો ન કરવી જોઈએ અને ઉપવાસનું ઉદ્યાપન કેવી રીતે કરવું? આને લગતા બધા જ પ્રશ્નોના જવાબ પણ આ વિડીયોમાં જણાવવામાં આવશે. તો સૌપ્રથમ આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો જય ભોલેનાથ ચોક્કસ લખી દેજો. મિત્રો, શ્રાવણ મહિનામાં મહાદેવ ખૂબ જ ખુશ થાય છે. તેથી શિવ ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે શ્રાવણમાં ઉપવાસ રાખે છે. કેટલાક લોકો શ્રાવણ દરમિયાન ઉપવાસ રાખે છે અને કેટલાક લોકો શ્રાવણના સોમવારે જ ઉપવાસ રાખે છે. તો આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનામાં ઉપવાસ કેવી રીતે રાખવા અને તેનું ઉત્થાપન કેવી રીતે કરવું તે જાણીશું. આ સાથે આપણે શ્રાવણ સોમવારના ઉપવાસના નિયમો પણ જણાવીશું. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, શ્રાવણના ઉપવાસ 3 રીતે કરવામાં આવે છે. પહેલી રીત છે ફક્ત ફળો ખાઈને ઉપવાસ કરવો. એટલે કે ફક્ત ફળો ખાઈને ઉપવાસ કરી શકાય. આમાં મીઠું લેવામાં આવતું નથી. બીજી રીત છે એકવાર મીઠો ખોરાક ખાઓ. આમાં પણ મીઠું ખાવામાં આવતું નથી. પરંતુ જો તમે મીઠા વિના રહી શકતા નથી તો તમે સિંધવ મીઠું લઈ શકો છો. એટલે કે તમે મીઠી વસ્તુઓ અથવા તો સિંધવ મીઠાથી બનેલો ખોરાક ખાઈને ઉપવાસ કરી શકો છો. ત્રીજો રસ્તો છે એકવાર શુદ્ધ સાત્વિક ખોરાક ખાઓ. એટલે કે આખો દિવસ ઉપવાસ રાખો અને સાંજે ડુંગળી અથવા તો લસણ વિના સાત્વિક ખોરાક ખાઓ.
જેમાં અનાજ અને સિંધવ મીઠું લઈ શકાય. તેથી તમારે અગાઉથી નક્કી કરવું જોઈએ કે ઉપવાસ કેવી રીતે રાખવો. તમે ફળો ખાઓ, મીઠાઈ ખાઓ કે સાત્વિક ખોરાક ખાઓ. હવે જ્યારે શ્રાવણનો પહેલો દિવસ આવશે, જે આ વખતે 25 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે જે લોકો આખા શ્રાવણ માસ માટે ઉપવાસ રાખવા માંગે છે, તેમણે પહેલા દિવસે સવારે ઘરના મંદિરમાં ભગવાન શિવજીની મૂર્તિ કે ફોટો સામે સ્નાન કરવું પડશે. અથવા તો શિવ મંદિરમાં જઈને જમણા હાથમાં પાણી લઈને કહેવું પડશે કે હે ભગવાન, હું આખા શ્રાવણ માટે ઉપવાસ કરવા માંગુ છું. કૃપા કરીને મારા ઉપવાસને સફળ બનાવો અને મારી ઈચ્છા પૂર્ણ કરો. આ પછી ભગવાન શિવને આ પાણી અર્પણ કરો અને ઉપવાસ શરૂ કરો. ઉપવાસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સંકલ્પ લેવો. તો મિત્રો, પહેલા દિવસે આ કાર્ય કરો, પછી પૂજા કરો. જો તમે શિવ મંદિરમાં જાઓ અને પૂજા કરો તો તે ખૂબ જ સારું રહેશે. અને જો તમે શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન શિવને પાણી અર્પણ કરો છો તો આનાથી સારું કંઈ હોઈ શકે નહીં. પરંતુ ધારો કે જો તમે મંદિરમાં જઈ શકતા નથી, તમારી પાસે સમય ઓછો છે, તમારે સવારે વહેલા કામ પર જવું પડે છે, અથવા તો મંદિર તમારા ઘરની નજીક નથી, તો તમે ઘરે ભગવાન શંકર પૂજા પણ ખૂબ જ સરળ રીતે કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે શ્રાવણ મહિનો વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. આવી સ્થિતિમાં જો શક્ય હોય તો મંદિરમાં જઈને પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે. હવે મિત્રો, જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય છે, ત્યારે તમે દિવસ દરમિયાન દૂધ, ચા અથવા તો ફળો લઈ શકો છો. સાંજે એકવાર ભોજન કરવું પડશે અને ભોજન કરતાં પહેલાં ભગવાન શિવની ફરીથી પૂજા કરવી જોઈએ. જો તમે ઈચ્છો તો તમે સાંજે દીવો પ્રગટાવીને શિવ મંદિર અથવા તો તમારા ઘરના મંદિરમાં ભગવાન શિવની આરતી પણ કરી શકો છો. પછી તમે જે પણ ભોજન તૈયાર કર્યું છે તે પહેલાં ભગવાન શિવને અર્પણ કરો અને પછી જાતે ખાઓ. ધ્યાનમાં રાખો કે તમારા ભોજનમાં લસણ અને ડુંગળી બિલકુલ ન હોવી જોઈએ. જો તમે ફળનો ઉપવાસ કરી રહ્યા છો તો ફક્ત ફળો જ ખાઓ. જો તમે મીઠાનો ઉપવાસ કરી રહ્યા છો તો તમે લાડુ, ચૂરમા અથવા તો કોઈ પણ મીઠી વાનગી લઈ શકો છો, પરંતુ તેમાં મીઠું ન ખાવું જોઈએ. અને જો તમે શુદ્ધ સાત્વિક ખોરાક ખાતા હોય તો ડુંગળી અને લસણ વિના ફક્ત સાત્વિક ખોરાક જ ખાઓ. આ રીતે દિવસમાં એકવાર ખોરાક ખાઈને આખા મહિનાનો ઉપવાસ પૂર્ણ કરો. જે લોકો ફક્ત શ્રાવણના સોમવારે ઉપવાસ કરે છે, તેઓએ પણ આ પદ્ધતિનું પાલન કરવું જોઈએ. એટલે કે અગાઉથી નક્કી કરો કે તમે ફળો ખાશો, મીઠાઈ ખાશો કે સાત્વિક ખોરાક ખાશો, અને તે મુજબ દિવસમાં એકવાર ખોરાક ખાશો. ધ્યાનમાં રાખો કે શ્રાવણમાં અડદની દાળ, મૂળા અને લીલા શાકભાજી કાચા ન ખાવા જોઈએ. શ્રાવણમાં આ વસ્તુઓ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ વખતે શ્રાવણનો પહેલો સોમવાર 28 જુલાઈના રોજ હશે. અત્યાર સુધી તમે શીખ્યા છો કે શ્રાવણના વ્રત કેવી રીતે રાખવા, કઈ બાબતો ટાળવી અને સોમવારે ઉપવાસ કેવી રીતે રાખવો. હવે મિત્રો, જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો છો ત્યારે બિલીપત્ર અર્પણ કરો. ભલે તે ફક્ત એક જ બિલીપત્ર હોય, કારણ કે જો શ્રાવણમાં ભગવાન શિવને ફક્ત એક જ વાસણ પાણી અને એક બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો ભોલેનાથ ખૂબ જ ખુશ થાય છે અને ખૂબ જ ઝડપથી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ભગવાન શિવશંકરને ખૂબ જ નિર્દોષ માનવામાં આવે છે. થોડા ભક્તિ અને સાચા મનથી પૂજા કરવાથી તે ખુશ થાય છે અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, કારણ કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ મહિનામાં કરવામાં આવતી પૂજા અનેક ગણી વધુ ફળ આપે છે. જો કોઈ શ્રાવણમાં ઉપવાસ ન કરી શકે તો પણ ભગવાન શિવને પાણી અને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ. હવે ચાલો જાણીએ કે શ્રાવણ વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું. જ્યારે તમારું વ્રત પૂર્ણ થાય ત્યારે છેલ્લા દિવસે, એટલે કે કોઈ પંડિત અને તેમની પત્નીને તમારા ઘરે આમંત્રણ આપો અને તેમને ભોજન કરાવો. તેમને કપડાં ભેટમાં આપો. જેમ કે તમે પંડિતજીને કુર્તો, પૈજામો, ધોતી અથવા તો શર્ટ અને પંડિતાયનને સાડી અથવા તો સૂટ આપી શકો છો. ઉપરાંત પંડિતાયનને મેકઅપની વસ્તુઓ ચોક્કસપણે આપો, કારણ કે શ્રાવણમાં મેકઅપ માતા પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે વૈવાહિક આનંદનો આશીર્વાદ આપે છે. આ કારણોસર 16 શણગારની વસ્તુઓનું દાન કરવું સારું માનવામાં આવે છે. આ પછી તમે દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો. આ રીતે ઉપવાસનું ઉદ્યાપન કરો. અને
જો તમે પંડિત અને પંડિતાયનને ઘરે આમંત્રણ ન આપી શકો તો ભોજનની થાળી તૈયાર કરો અને કપડાં અને દક્ષિણા સાથે તેમના ઘરે જાઓ. જો તમે ઈચ્છો તો તમે ખોરાકને બદલે સૂકી વસ્તુઓ પણ આપી શકો છો. આ ઉપરાંત જો અપ્રણિત છોકરીઓ શ્રાવણનો મહાવ્રત રાખે છે તો ઉત્થાપનના દિવસે તેમણે મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરવા, ભોજન અર્પણ કરવું અને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. જો તેઓ વસ્ત્રો અર્પણ કરી શકતા નથી તો તેમણે જનોઈ અર્પણ કરવી જોઈએ અને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ અને દક્ષિણા આપવી જોઈએ. ત્યાર પછી તેમનું ઉત્થાપન પૂરું ગણાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, ધન્યવાદ.